ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ અમારી ચેનલ જોઈન કરી એ બદલ પ્રથમ તો તમને બધાને ધન્યવાદ. મિત્રો, આજે આપણે સુપર 30 કાર્યક્રમની અંદર પહેલો જે વિભાગ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે MCQ સોલ્યુશન. હવે ઓલરેડી નિમેશ સરે તમને ચોઈસ મોકલેલી અને એ ચોઈસમાં તમે લોકોએ બરાબર દેવશક્ય પ્રકાશનને સિલેક્ટ કરેલું. તો એ મુજબ આપણે એ પ્રકાશનના જે 10 પેપરો છે એના જે MCQ છે એ આપણે અહીંયા તમને સોલ્યુશન આપશું. બીજું વિદ્યાર્થી મિત્રો, કે જે વિદ્યાર્થીઓ આ વર્ષે 12 સાયન્સમાં છે એને પણ એક કદાચ શક્યતા એવી પણ છે કે તમારું પેપર MCQ ટાઈપનું પણ 100% હોઈ શકે, કારણ કે હજી કાંઈ પરિસ્થિતિ નક્કી નથી થતી, મે બી પોસિબલ. એટલે ખાસ MCQ ઉપર ધ્યાન દેવું. હવે જ્યારે 100% જો MCQ પ્રકારનું થાય તો મિત્રો દાખલાઓ જે કંઈ છે આપણે જૂની તમને ખબર સેમેસ્ટર સિસ્ટમ હતી બરાબર છે, એટલે તમે તો ન ભણ્યા હોય પણ તમારા સિનિયરો જે કંઈ ભાઈ બહેન ભણ્યા હોય જે કંઈ જૂની તમે પેપર જુઓ તો 100% જો MCQ ટાઈપ હોય તેમાં મોટા મોટા જે દાખલાઓ જે આપણે ગણીએ છીએ, જે થિયરી છે એમાંથી અમુક કન્સેપ્ટ, એટલે MCQ પણ 4 માર્કના પ્રકારના ઓલરેડી જીનીટમાં આપણે એપ્લાય કરીએ જ છીએ 4 માર્કના. તો એ પ્રકારના MCQ ગુજરાત બોર્ડની પેપર સ્ટાઇલમાં પણ આવે. તો ટૂંકમાં MCQની સારી એવી પ્રિપેરેશન હવે કરવી જોઈએ. ઓમે 50% તો છે જ, કદાચ કંઈ ફેરફાર ન આવે તોય. ઓકે, તો આપણે પ્રશ્નપત્ર નંબર 1નું સોલ્યુશન આજે શરૂ કરીએ. રેડી? ઓકે. તો જો તમને ઓલરેડી PDF તો તમારી પાસે હશે જ બરાબર છે, અને છતાંય તમને સાઈડમાં એ ક્વેશ્ચન જોવા મળશે. તો પહેલો MCQ જે છે બરાબર, પ્રશ્નપત્ર નંબર 1નો પહેલો MCQ. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર y-અક્ષ પર સ્થિર વિદ્યુત ભારો Q2 અને Q3 છે. તેઓ x અક્ષ પર મૂકેલા Q1 વિદ્યુત ભાર ધન x દિશામાં ચોખ્ખું બળ લગાડે છે. જો x0 એટલે કે ધન x ઉપર કોઈ બિંદુ હશે, x0 સ્થાન ધરાવતા સ્થાને વધારાનો પ્લસ કેપિટલ Q વિદ્યુત ભારને મૂકીએ તો હવે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ ખાલી જગ્યા બરાબર ઓપ્શન આપેલા છે. A ધન x ની દિશામાં વધશે, B ધન x ની દિશામાં ઘટશે, C ઋણ x અક્ષની દિશામાં લાગશે અને D વધશે પણ દિશા બદલશે, કારણ કે Q1 અને Q2 સાથે Q બળ કાપશે. 4 ઓપ્શન છે. હવે મિત્રો અહીંયા પરિસ્થિતિ એવી છે કે આ y અક્ષ છે, અહીંયા કોઈ Q2 છે, અહીંયા કોઈ Q3 છે અને અહીંયા Q1 છે. તો પ્રારંભિક શરત છે કે એને ધન x દિશામાં બળ લાગે છે. એટલે મિત્રો સ્વાભાવિક છે કે આપણે આ બંનેને ધન ગણીએ તો આ ઋણ હોય તો જ એ શું કરશે, આમ આકર્ષણ બળ લગાડતું હોય તો એનું પરિણામી બળ આપણને ધન x દિશામાં જોવા મળે બરાબર. તો અહીંયા સમજો કે શું વર્ણન થાય કે અહીં Q2 અને Q3 ને ધન લેતા Q1 ઋણ હશે તો જ ધન x દિશામાં બળ લાગશે. હવે તમે અહીંયા પ્લસ Q વીજભાર મૂકો છો તો ઓલરેડી આને તો આપણે ઋણ લીધો છે તો પ્લસ Q તો એને ખેંચશે જ ને. આ બેનું બળે આમ લાગતું તો હવે આ ધન છે તો આ ઋણ લીધો તો શું કરશે, આ દિશામાં જ લાગશે. તો હવે x0 સ્થાને પ્લસ Q મૂકતા Q1 પર કેવું બળ લગાડશે, આકર્ષણ બળ લાગશે. કારણ સમજો આને તો આપણે ઋણ જ ગણ્યું હતું તો ધન તો ખેંચે જ, માટે ધન x દિશામાં બળ શું થશે ભાઈ, વધશે. આપણો ઓપ્શન શું આવશે, એ સાચો જવાબ શું આવે ને કેપિટલ કે આપણે કેપિટલ કરી સાચો આન્સર શું છે, એ. ઓકે. નંબર 2, 1 મિલીકુલમ વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી વિદ્યુત ભારની વિક્ષેત્ર રેખાઓની સંખ્યા ખાલી જગ્યા એપ્સિલોન 0 ની કિંમત આપી 8.85 10⁻² MKS. ઓપ્શન આપ્યા 1.13 10⁻11 1.
બરાબર 1 3 10 રેઝ ટુ 8 બી, સી એ પર 9 ઇન્ટુ 10 રેઝ ટુ 9, ડી એ પર છે 9 ઇન્ટુ 10 રેઝ ટુ -9. હવે મિત્રો અહીંયા સમજો કે કોઈ પણ વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, આમ જુઓ ને તો ક્ષેત્ર રેખાની સંખ્યા યાદચ્છિક છે, એટલે કોઈ પણ વ્યક્તિ મન પડે એટલી દોરી શકે, પણ જનરલ એવો નિયમ છે. એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા, જો આ સૂત્ર આપણી નવી એનસીઈઆરટી બુકમાં નથી જોવા મળતું, પણ જૂની ટેક્સ્ટ બુકમાં હતું, એટલે તમને કદાચ ખ્યાલ ન આવે. અને એક વસ્તુ સૂત્ર તરીકે યાદ રાખજો કે ક્ષેત્ર રેખાની સંખ્યા n બરાબર q upon એપ્સિલોન. જો ખરેખર અહીંયા બીટા q હોતું, પણ બીટાની કિંમત 1 હોય. બીટા અચળાંક છે, બીટા ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લેવામાં આવે, અચળાંક છે. એટલે માત્ર તમને કહેવાનો મતલબ છે કે તમારે સૂત્ર એટલું જ યાદ રાખવું કે કોઈ પણ બિંદુ ભારમાંથી નીકળતી ક્ષેત્રરેખાઓની સંખ્યા એટલે q upon એપ્સિલોન 0. તો અહીં q તમને કેટલું આપેલું છે? 1 મિલી કુલમ. અને આ કેટલું છે? 8.85 10 રેઝ ટુ -12. એટલે -12 અંશમાં લઈ જાઓ તો +12, +12 -3 એટલે +9. +9 ને આપણે આમ કરી કે 10 ગુણ્યા 10⁸ એવું લખી શકાય ને, અને છેદમાં 8.85. તો 10 ભાગ્યા 8.85 એટલે 1 point something આવે ને, 1.13 તમને દેખાય, અને 10 રેઝ ટુ શું થશે? 8. બરાબર. એટલે આન્સર શું આવશે? બી, 1.13 10 રેઝ ટુ 8. બરાબર, એ આપણો આન્સર બને. રેડી? ઓકે. 3. Q જેટલો વિદ્યુત ભાર ધરાવતા અનંત સંખ્યામાંના વિદ્યુત ભારો x અક્ષ પર અનુક્રમે x બરાબર 1, x બરાબર 2, x બરાબર 4, x બરાબર 8, 1 2 4 8 વ્યવસ્થિત જોજો, 1 2 3 4 આયલા ન જતા, અપ ટુ સ્થાનોએ મૂકેલ હોય તો આ વિદ્યુત ભારોના તંત્રને કારણે x બરાબર 0 પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. ઓપ્શન છે A 0, B છે q/3 પાઈ એપ્સિલોન 0, C છે q/5 પાઈ એપ્સિલોન 0 અને D છે q/પાઈ એપ્સિલોન 0. પહેલા આપણે પરિસ્થિતિનું ચિત્રાત્મક નિરૂપણ કરીએ મિત્રો. કે આ x અક્ષ એટલે આ 0, અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. એક q અહીંયા આપેલો છે, ક્યાં? 1 ઉપર, પછી 2 ઉપર, પછી 4 ઉપર, પછી 8 ઉપર, અપ ટુ. તો આપણે અહીંયા ક્ષેત્ર કેટલું? હવે જો આપણે આ બધા જ બિંદુઓ દ્વિજભાર છે, એટલે બધા જ બિંદુઓ દ્વિજભારને કારણે કોઈ અંતરે ક્ષેત્ર છે મિત્રો, એ સૂત્ર શું આવે? kq/r². ક્લિયર થાય છે? તો આપણે જાણીએ શું થાય કે ભાઈ બિંદુવત વીજભારને લીધે r અંતરે ક્ષેત્ર, તેનું સૂત્ર આપણને ખબર છે kq/r². અત્યારે બધા ધન છે, ત્રિજ્યાવર્તી 12. બરાબર. શું થાય? q ધન માટે ત્રિજ્યાવર્તી 12. તો કઈ આપણે મૂલ્ય નક્કી કરવાનું, દિશા કે મતલબ છે નહીં. તો અહીં પરિસ્થિતિમાં આપેલ તંત્ર માટે હું કુલ વિદ્યુત ક્ષેત્ર જોવા માંગુ, સમજી લેજો. તો પેલાને કારણે બધું કેમ લખીશ મિત્રો? kq/1/2, કારણ કે આંતર એક છે, આપણે ગોતવાનું ઉદ્ગમ બિંદુ પાસે. તો આપેલ તંત્ર વડે આપણે એમ લખી નાખીએ, આપેલ તંત્ર વડે ઉગમ બિંદુ પાસે ક્ષેત્ર. તો પેલાને કારણે થાય kq/1². ઓકે. બીજાને કારણે શું થાય? kq/2². ત્રીજાને કારણે kq/4², kq/8². આમ થાય ને, અપ ટુ. તો બધાયમાં kq કોમન છે ભાઈ, કાઢી લીધું કોમન. અચ્છા, 1/1 એટલે પેલું પદ 1 જ થયું, પછી 1/2 એટલે 1/4, 1/4 એટલે 16, 88 64. રેડી? હવે મિત્રો અહીંયા ગણિત વાળાને તો તરત ધ્યાન પડશે, પણ બી ગ્રુપ વાળાને થોડું વિચારવાનું. આ છે ને સમગુણોત્તર શ્રેણી થાય. બરાબર. એટલે એક પછી બીજા પદનો ગુણોત્તર લ્યો ને એક હરખું આવે. જો 1/1/4 એટલે
બરાબર, એક ચતુર્થાંશ ભાંગ્યા એક એટલે એક ચતુર્થાંશ, 1/16 ભાંગ્યા 1/4 એટલે 1/4. આને ભાંગ્યા આમ કરો તો 1/4. એટલે આગળના પદ ભાંગ્યા આગળનું પદ, બરાબર ને પછીનું જે પદ છે એને ભાંગ્યા આગળનું પદ કરશો એટલે દરેક પદોનો ગુણોત્તર કેટલો થાય? 1/4. એટલે સમગુણોત્તર શ્રેણી કહેવાય. હવે સમગુણોત્તર શ્રેણીનો જ્યારે સરવાળો થાય તો આની પરિણામીય સરળતાનું n માં પદ માટેનું સૂત્ર હોય મિત્રો, એ આપણે યાદ હોવું જોઈએ. હવે અહીંયા ઓપ્શન 4πε0 ના ફોર્મમાં લઉં, k ની જગ્યાએ લખું 4πε0, આ q ના q. હવે આ જે સમગુણોત્તર શ્રેણી થાય એનું સૂત્ર હોય આ n માં બધું a/1 - r, બરાબર. Sn બરાબર આપણે એવું લખી નાખીએ, Sn બરાબર a એટલે પ્રથમ પદ અને r એટલે જે કંઈ સમાન ગુણોત્તર છે. તો આપણે અહીંયા પ્રથમ પદ શું છે ભાઈ? 1, પછી છેદમાં 1 જ છે અને ગુણોત્તર કેવો થયો? 1/4. તો 4 4 ઓછા 1 એટલે 3/4, છેદનો છેદ અંશમાં એટલે 4 અંશમાં છેદમાં 3, તો 4 4 કેન્સલ એટલે જવાબ શું આવશે? q/3ε0. રેડી? ઓકે, તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો ત્રણેયનો. રેડી? ઓકે, તો આને અત્યારે હવે અહીંથી કાઢી નાખીએ. અને જો મિત્રો દરેકમાં આ તો મેં તમને સમજાવવા માટે, બાકી તમારે લોજિક આ બધાના જવાબમાં ફટાફટ કેલ્ક્યુલેટ ગણો તો જવાબ, બરાબર. આમાં લોજિકલી આ તમને બધા સમજાવવા માટેના પદ છે, બાકી આનો જવાબ દેતા તમને 1 મિનિટ પણ ન થવી જોઈએ, બરાબર. કારણ કે આટલા અમુક સહેલા જ છે, ખાલી ગણતરી થોડી આમાં બરાબર છે. ત્રીજો MC ગયો તો કદાચ એમાં 1 મિનિટ થાય, બાકી આગળના 2 પ્રશ્નોમાં તો 1 મિનિટ પણ ન થવી જોઈએ. MCQ માં મિત્રો ખાસ અગત્યનું એ છે કે તમે કેટલી સ્પીડ અને કેટલી શોર્ટકટથી કેલ્ક્યુલેશન આપો છો, બરાબર. અમુક પોઈન્ટ આપણા મગજમાં ક્લિયર જ હોવા જોઈએ, બરાબર, કે જેથી આપણે ફટાફટ એ જવાબ સુધી પહોંચી શકીએ. રેડી? એ અગત્યનો મુદ્દો છે. જો ત્યાર પછી ચોથો MCQ. 2 મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્ન ધરાવતી અને 17×10⁻22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. તો બંને પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E શોધો. તો પરિસ્થિતિ મિત્રો શું છે? આમ કેપેસિટર જેવી થઈ ને, આમ 2 પ્લેટ છે, એકમાં પ્લસ સિગ્મા એકમાં માઇનસ સિગ્મા. તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે કેપેસિટર આપણે ભણ્યા હોય તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું આવે? ઓબ્વિયસલી σ/ε0. શું થાય કે અહીં 2 પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, તો E બરાબર σ/ε0. તો સિગ્મા કેટલું આપ્યું? 17.0 × 10⁻22 અને ε0 એટલે ખબર છે 8.85 10⁻12. તો હવે મિત્રો સ્વાભાવિક છે આ કેન્સલ -10 અને આ લગભગ 2 જેવું થાય ને, 8 નું 16 ગણો એટલે લગભગ એપ્રોક્સિમેટલી 2 એટલે 2 ની નજીકનો આન્સર હોય ને. જો પરફેક્ટ આન્સર જોવા જોઈએ કેલ્ક્યુલેટરનો આમ ઉપાડવાની જરૂર નથી, આપણો ટાઈમ બગડવાનો છે. થોડોક લોજિક વાપરો કે ભાઈ -22 -12 એટલે -10 અને 17/8 પણ સમજી લે એપ્રોક્સિમેટલી 2 ની નજીક કિંમત આવે 10⁻10. તો સીધો જ જવાબ દેખાય 1.92 into 10⁻10 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ. એટલે આ જ આપણો જવાબ હોય, ઓપ્શન સી. ક્લિયર થાય? એટલે આમ થોડું બરાબર છે, બહુ ટાઈમ ન બગડે, ઝડપથી આન્સર આવે એવી હંમેશા પદ્ધતિ વિકસાવો. પાંચમું, એક ઇલેક્ટ્રોન 9.1 10⁻3, બરાબર. હવે મેં 103 જેવું વચાય છે, પ્રિન્ટિંગ મિસ્ટેક, 10⁻3 સમજો. એક ઇલેક્ટ્રોન 9.1 10⁻2 into 10⁻3
ન્યૂટન પ્રતિ કુલમ તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે તો તેમના પ્રવેગનું મૂલ્ય કેટલું? અને સીધું ખબર હોવી જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર E માં જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે ત્યારે એના પ્રવેગનું સૂત્ર થાય E/m. આ સમીકરણ મિત્રો યાદ હોવું જોઈએ. બરાબર. તો હવે તો માત્ર કિંમત જ થઈ કે ભાઈ 1.6 10⁻⁹ વિદ્યુત ક્ષેત્ર આપ્યું 9.1 10⁻³ એમ આપ્યું છે 9.1 10⁻31 આપેલ નથી પણ ઇલેક્ટ્રોનનો દળ ખબર હોવી જોઈએ. તો આ બે કેન્સલ. તો હવે 1.6 તો આવે જ છે તો બધામાં આપ્યો છે ઓપ્શન. હવે 10⁻² નો પાવર જોવાનો તો આ શું થયું -16. આ કેટલું છે -31 -16 કેન્સલ +15 એટલે જવાબ આવે 1.6 10⁻15. બરાબર. 15 માં જો 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે ઉતાવળ ન કરતા. આ શું આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આપણો આન્સર શું થશે બી. બરાબર. ઘણીવાર આન્સર આવે એટલે ફટાફટ ઉતાવળમાં વિદ્યાર્થીઓ સિલેક્ટ કરે પણ યાદ જોજો બેમાં સેમ ઓપ્શન છે પણ એક મીટર પ્રતિ સેકન્ડ છે બીજું સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સોરી. બરાબર છે. ઓકે. 6 માઇક્રોફેરાડેના કેપેસિટરને એટલે આમ 4 માઇક્રોફેરાડે પણ આકૃતિ દેખાય છે લાગે કદાચ ત્યાં ન લખ્યું તો વાંધો નહીં. એટલે માઇક્રોફેરાડેના કેપેસિટરને 4 માઇક્રોફેરાડ લખવું તો લખજો. બરાબર. 4 માઇક્રોફેરાડેના કેપેસિટરને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોડેલું છે. બેટરીનો આંતરિક અવરોધ 0.5 ઓહમ છે. કેપેસિટરનો પ્લેટો પરનો વિદ્યુત ભાર કેટલો? બરાબર. એટલે જો આવી આકૃતિ છે ફરી હું દોરું છું. આ પરિસ્થિતિ છે. આ જે બેટરી આપેલી છે મિત્રો એ 2.5 વોલ્ટ અને એનો આંતરિક અવરોધ લખ્યો છે એટલે 0.5 ઓહ્મ. આ છે 10 ઓહ્મ. અહીંયા છે 2 ઓહ્મ. આનું કેપેસિટર છે 4 માઇક્રોફેરાડ. ક્વેશ્ચન છે કે આ કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો? તો પહેલા તો મિત્રો એ સમજવું થોડું જ્ઞાન હોવું જોઈએ કે બેટરી છે એને કારણે પ્રવાહ છે ને એ આ બ્રાન્ચમાં વહન થશે. અહીંયા પ્રવાહ વહન ન થાય. ડીસી પરિવર્તનમાં કેપેસિટર વાળી બ્રાન્ચમાં પ્રવાહ વહન થાય એટલે આમાં કોઈ પ્રવાહ જતો નથી. એટલે આ અવરોધ જાણે કે પરિપથમાં છે જ નહીં. અવરોધમાંથી પ્રવાહ પસાર થાય તો જ એની અસરકારકતા હોય. કેપેસિટર ધરાવે છે એટલે આ બ્રાન્ચમાં પ્રવાહ પસાર થતો નથી એટલે આ અવરોધ નથી એવું ધાર્યું તે હાલે. હવે આ છે ને એનું ઈએમએફ ગણે આમ જોવો તો ખરેખર આ અવરોધ આંતરિક અવરોધ આપણે પણ. તો આપણે પહેલા આ બ્રાન્ચનો પ્રવાહ ગોતી આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલો જ આના બે છેડા વચ્ચે હોય. એટલે તો ઘણાને એમ થાય કે 2.5 આપ્યું તો છે પણ 2.5 મિત્રો ઈએમએફ છે આંતરિક અવરોધ ન હોત ને તો સીધું 2.5 હોત નો ડાઉટ. પણ આંતરિક અવરોધ છે એટલે આના ટર્મિનલ વોલ્ટેજ છે એ અસરકારક ગણાય. એટલે આપણે પહેલા આ બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ ગોતવો પડે તો અહીં 2 ઓહમ માંથી વહેતો પ્રવાહ તો I બરાબર શું હોય કે ઈએમએફ ને છેદમાં કુલ અવરોધ એટલે 2 ઓહમ ને આંતરિક અવરોધ 2 તો ઈએમએફ કેટલું આપ્યું 2.5. આ અવરોધ 2 એની સાથે આ શ્રેણીમાં જ ગણાય 0.5. એટલે શું થઈ જાય કે 2.5 ભાગ્યા 2.5 એટલે 1 એમ્પિયર થયો. તો માટે 2 ઓહમના છેડા વચ્ચે વોલ્ટેજ તો V બરાબર શું લખાય આયા બરાબર તો 1 ગુણ્યા 2 એટલે 2 વોલ્ટ. તો એની સાથે કેપેસિટર સમાંતર છે. તો હવે માટે હવે કેપેસિટર સમાંતર હોવાથી તેનો વોલ્ટેજ પણ 2 વોલ્ટ થશે. એટલે કેપેસિટર માટે વોલ્ટેજ કેટલા ગણાય 2 વોલ્ટ. તો માટે એના પર જે વીજભાર ગણવાનો છે આપણે તો વીજભાર Q બરાબર સૂત્ર શું હોય CV તો 4 ગુણ્યા 2 એટલે 8. પણ આપણે માઇક્રોફેરાડમાં આને લખવાનું માઇક્રો કુલમ. આન્સર શું આવે 8 માઇક્રો કુલમ. બરાબર. એટલે ઓપ્શન છે ડી. રેડી? ઓકે. ચાલો 7 E is equal to E0 j કેરેટ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્ર માટે y બરાબર 0 પાસે સ્થિતિમાન 0 હોય તો y બરાબર +y પાસે સ્થિતિમાનનું મૂલ્ય કેટલું? રેડી?
તો આપણે અહીંયા માટે મિત્રો અહીંયા તમને સમજો આપ્યું શું કે E બરાબર E0J અને x બરાબર 0 થી લઈને y પાસે સ્થિતિમાન ગોતવાનું. આના માટે સૂત્ર મિત્રો છે અહીં આપણે જાણીએ છીએ કે E dV/dr ખબર છે ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનું સંબંધ સૂત્ર. તો એના ઉપરથી તમે dV શું થાય E.dr. તો હવે આપણે આ સ્થિતિમાનનો તફાવત મતલબ v અને 0 પાસે જે સ્થિતિમાન છે v0 કીધું તો આનું સંકલન ક્યાંથી થાય 0 થી y. e ની જગ્યાએ શું E0J અને dr ની જગ્યાએ શું થાય તો y દિશાનું જ થાય કારણ કે ડોટ પ્રોડક્ટ y દિશાનો અસરકારક એટલે dr ને લખવાનું dy.j તો j.j 1 એ સમજો ખાસ સ્થાનાંતર y દિશાનું જ અસરકારક થશે ક્ષેત્ર y દિશા. ઓકે તો આ v આ જે પ્રારંભિક સ્થિતિમાન છે ને આપણે 0 ગણી કાઢ્યા ત્યાં 0 પાસે 0 જ આપ્યું છે તો આ માઈનસ આ E0y વધે તો E0 અચળ 12 અહીં આપણે v ગોતવાનું બરાબર સોરી dy નું સંકલન થાય y અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો લોઅર લિમિટ તો 0 છે આન્સર શું થઈ જાય E0y એટલે માઈનસ E0y એટલે કે ઓપ્શન બી. રેડી? ઓકે જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે મિત્રો બરાબર હાલે છે ને? જો મિત્રો આમાં એવું લાગે કે સમજવામાં ઓલું લાગ્યું તો તમારા હાથમાં જ મોબાઈલ છે બરાબર પાછું બેક જોઈ લેવાનું. પણ ખરેખર આપણે સમજો કે એક MCQ 1 મિનિટમાં થવો જ જોઈએ બરાબર એટલી સ્પીડથી આપણે કામ કરવાનું છે. જો ત્યાર પછી 8 10 માઇક્રોફેરાડેના 10 કેપેસિટરો છે. આ કેપેસિટરથી બનતા મહત્તમ અને ન્યૂનતમ કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો? બરાબર કેપેસિટન્સની વેલ્યુ કેટલી 10 માઇક્રોફેરાડે અને નંબર ઓફ કેપેસિટન્સ કેટલા આપ્યા 10. તો મહત્તમ કે ન્યૂનતમ તમને ખબર છે કોઈ પણ કેપેસિટરને તમે સમાંતરમાં જોડો ત્યારે બધાનો સરવાળો થાય એટલે મહત્તમ મળે અને શ્રેણીમાં જોડો ત્યારે ન્યૂનતમ મળે બરાબર. તો અહીં દરેકને સમાંતર જોડતા મહત્તમ કેપેસિટન્સ બરાબર છે જેને આપણે C max કહી દઈએ તો એ હંમેશા શું લખાય સમજો કે નંબર ઓફ કેપેસિટર ઇન્ટુ કેપેસિટર 10 ગુણ્યા 10 એટલે 100 માઇક્રોફેરાડ અને દરેકને શ્રેણીમાં જોડો શ્રેણીમાં જોડતા ન્યૂનતમ મળે અને એને આપણે C મિનિમમ ગણતા એટલે C/n એટલે 10/10 એટલે જવાબ શું આવશે 1. રેડી? એટલે મહત્તમ ને ન્યૂનતમ તો આપણે શું કીધું છે મહત્તમ લઘુત્તમ નો ગુણોત્તર તો માટે શું થાય C max upon C minimum એટલે 100/1 એટલે 100/1 ઓપ્શન ડી. રેડી? ઓકે બહુ સિમ્પલ છે. ઓકે તો 9મો MCQ છે 4 માઇક્રોફેરાડેના 3 કેપેસિટરને એવી રીતે જોડવામાં આવેલ છે કે જેથી તેનું પરિણામી કેપેસિટન્સ 6 માઇક્રોફેરાડે મળે તો તેમનું જોડાણ ખાલી જગ્યા કરવું જોઈએ. હવે મિત્રો આવા જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે સીધો તમે લોજિકલી વિચારી શકો તો ઠીક છે. અધરવાઇઝ તમારે 4 એ 4 જે ઓપ્શન આપ્યો ને એ મુજબ વિચાર. પહેલો ઓપ્શન દાખલામાં છે કે બેને સમાંતર તો બેને સમાંતર જોડો શું થાય 4 ને 4 8 એની પાછો 4 શ્રેણીમાં તો શું થાય 8 ગુણ્યા 4 છેદમાં 8 વત્તા 4 ઓપ્શન મેળવશો જવાબ 6 નહીં આવે બરાબર. પછી બીજો ઓપ્શન ચેક કરો એટલે એમ કરવું જોઈએ તમારું સીધું લોજિક હાલે. દાખલા અમલનું પ્રમાણ આધાર હું તમને કહી શકું કે આમાં કેવી રીતના હશે કે ભાઈ 2 4 ને શ્રેણીમાં જોડ્યું તમે સરખા મૂલ્યના કેપેસિટન્સ શ્રેણીમાં જોડો એટલે ગુણધર્મ તો ખબર છે ને C/n તો 4 માઇક્રોફેરાડેના 2 ને શ્રેણીમાં જોડો એટલે 4/2 એટલે 2 થયું. એની સાથે 4 ને સમાંતરમાં જોડું ત્રીજા ચોથા ને તો 4 + 2 એટલે 6 જવાબ આવી જ ગયો છે. ક્લિયર થાય છે? પણ તમે સીધું ન વિચારી શકો તો આપેલા ઓપ્શનને ચેક કરતા જવાના કે 2 ને સમાંતર પછી એને શ્રેણી નથી આવતું પછી બીજો ઓપ્શન શું છે ભાઈ કે બધાને શ્રેણીમાં જોડો તો શું થાય 4/3
એટલે ઓપ્શન નથી આવતો. બધાને સમાંતર જોડો તો 12 થાય, 4 + 4 + 12. એટલે બધાય શ્રેણી કે બધાય સમાંતર પણ નથી આવતો. છેલ્લો ઓપ્શન હોય તો ચેક કરશો તો થઈ જ જશે. એટલે આનો ઓપ્શન શું છે? ડી. બરાબર. અત્યારે કંઈ એનું ગણતરી લખવી હોય તો લખાય. બરાબર. ડી શું? બેને શ્રેણીમાં અને તેની સાથે શું લખ્યું છે? તેની સાથે એક સમાંતર શ્રેણીમાં અને તેની સાથે એક સમાંતર. સમજાય છે? હવે બેને તમે શ્રેણીમાં જોડશો એનો સમતુલ્ય શું થશે? 4/2 એટલે 2. અને એની સાથે બીજું એક ત્રીજું નંબરનું 4 સમાંતર મળે. 4 + 2 એટલે 6 જવાબ આવી ગયો. ઓકે. એની કઈ ગણતરી તે બતાવતો નથી, બહુ સિમ્પલ છે. જો 10મું, વર્તુળ આકારમાં વિદ્યુત પ્રવાહધારિત તારમાં I પ્રવાહ પસાર થતો વિચારતા. બરાબર. એક વર્તુળાકાર તાર એમાં I પ્રવાહ વહે છે. તો ઓપ્શન આપ્યા EMF નું ઉદ્ગમ. બરાબર છે. તો પ્રવાહધારિત તાર બંધ ગાળો કોઈ EMF ઉત્પન્ન કરે નહીં. તારની સપાટી પર વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તે ઓપ્શન સાચો છે. બરાબર. તારની સપાટી પર વિદ્યુત ભાર હોય એટલે એને કારણે વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થઈ શકે છે. એટલે બી સાચો જવાબ છે. બરાબર છે. થિયોરિટિકલ જ પ્રશ્નો છે, છતાંય બે આગળ જોઈ લી. તાર આપેલ ટુકડાની તરત પાછળના વિદ્યુત ભારો કે જે અપાકર્ષણને લીધે ખરેખર સાચી રીતે ખેંચાતા હોય, અપાકર્ષણ લાગતું હોય તો કે ખેંચાતા ન હોય, દૂર જતા હોય, અને વિદ્યુત ભારો આગળ હોય છે. બરાબર. તેવું કે વિદ્યુત ભાર તારને કારણે વિદ્યુત ભાર આગળના ભાગમાં હોય એવું જરૂરી નથી લખતું. આનો સ્પષ્ટ અને સાચો જવાબ છે ઓપ્શન બી. ત્યાર પછી છે 11મું. 11મું છે આપેલ નેટવર્કમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. બરાબર. એ ઓપ્શન આપ્યો 4.1, બી આપ્યો છે 1.4, સી આપ્યો છે 2 અને ડી આપ્યો છે 4. તો જો પરિપથ આમ છે મિત્રો, MCQ આમ બહુ સિમ્પલ છે. આમ ગણતરી કરવા બેસો ને મિત્રો તો એક પેજ જેટલી ગણતરી થાય, પણ કેમ ઇઝીલી સોલ્વ કરી શકાય એ હું તમને અત્યારે અહીંયા સમજાવું છું. અને અહીં 1-2 પોઈન્ટ એવા છે જે યાદ રાખજો. રેડી? આ સી, આ એ અને બી વચ્ચે આપણે ગોતવાનું. આ 10 ઓહમ, 5 ઓહમ, આ 2.5 ઓહમ, આ 2.5 ઓહમ, આ આપ્યું છે 5, આ આપ્યું 5, અહીંયા 5 અને અહીંયા 10. આપણે એ બી વચ્ચે કરવાના. હવે અત્યારે મિત્રો આ જે છે ને વચ્ચેના જે આ 5, આ જંકશન નથી, સમજાય? દેખાય તમને? એટલે આ જે 10 છે એને આ 5 ને 5 શ્રેણી 10 છે, એને અત્યારે કાઢી નાખો. એને અત્યારે ધ્યાનમાં લ્યો. તો વૈધો કયો પરિપથ કે 10, 5, 5 અને 10. આ બે શ્રેણીમાં છે, ખરેખર તો 5 ને. એટલે આ બે નથી ધ્યાનમાં ન લઉં ને તો પરિપથ કેવો બને? સમજો કે આવો છે. રેડી? કે આ 5, 5, 5, 10 અને 10. જો આ 10, 5, 5, 10 અને આ 2.5, 2.5 શ્રેણીમાં લઈને મેં 5 કરી નાખ્યા. આવો પરિપથ હોય. આવો પરિપથ એટલે કેવો મિત્રો? જો 10/5 એટલે 2, 5/10 એટલે 1/2. ટૂંકમાં આનો ગુણોત્તર 2 અને આનો 1/2. આમ જો તો શું થાય? હવે આ 10 ને જે વિચાર કે 5, 5 ના બે શ્રેણીમાં હોય, એટલે અહીંયા 2 અવરોધ શ્રેણીમાં હોય. 5, 5 એવું કાલ્પનિક વિચારી કરો ને. અહીંયા 5, અહીંયા 5 અને અહીંયા 5, 5 ના બે શ્રેણીમાં હોય ને અહીં 5 હોય. અહીંયા 5 હોવો જરૂરી છે. એટલે 5, 5, 5 અહીંયા 2 5 શ્રેણીમાં, અહીંયા 2 5 શ્રેણીમાં. એટલે ઇન શોર્ટ કે આમ પરિસ્થિતિ થઈ છે. આને હું R કહું ને તો આ 2R થયો ને 10 એટલે, અને આ શું થયો? R, અને આ શું થયો? 2R, અને આ શું થયો? R. આવી પરિસ્થિતિ હોય. બરાબર. હજી આ ચિત્રને જો ખાસ સમજાવો આટલી વાર એટલે તમને કહે સાહેબ હું ધોઈ રાખું, તમને એક બહુ મસ્ત ક્લિયર વસ્તુ આ પૂછાયેલી છે ગુજકેટની અંદર એક વાર. તો આમ પરિસ્થિતિ છે. બરાબર છે? રેડી? અત્યારે અહીંયા લઈ લઈએ, કામ કરે. બરાબર છે? અને હવે જે આપણો 5 આની વચ્ચે આપણે ગોતવાનું હોય, અહીંયા પાછો કેટલો છે? 5 છે. અહીંયા R, અહીંયા R, અહીંયા R, અહીંયા R, અહીંયા R, અને આમ પરિસ્થિતિ છે. એટલે આમ વિચારો તો હાલે, આમ વિચારો તો હાલે. તો આની વચ્ચે સમતુલ્ય કેટલું? ટૂંકમાં સમજાય? અહીંયા R હોય, અહીંયા 2R હોય,
પછી અહીંયા આર હોય ને ટૂંકમાં અહીંયા આર 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 ને અહીંયા જો ટુ આર દેખાય તો આનો સમતુલ્ય સીધો યાદ રાખજો મિત્રો 7/5 કેટલો 7/5 એટલે મેં બધી જ પરિસ્થિતિ આવું ઘણીવાર પૂછી નાખે, ઘણીવાર આવું ફોર્મમાં હોય, ઘણીવાર આવું ફોર્મમાં છે જ ઓલરેડી આપણી પાસે આપેલું છે. તો આનો સમતુલ્ય શું થાય કે 7/5 બરાબર. તમે જાણકારી માટે ખાલી દોર્યું છે તો એક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. રેડી? અને આવી જો પરિસ્થિતિ હોય તો એ 7/5 આર એનો જવાબ આવે. એટલે આપણે શું થયું કે અહીં આપણા પરિપથમાં જે આ બેન કાઢ ને અમે આનું કીધું ખાલી આટલા બરાબર. તો આપેલ પરિપથમાં નીચેના પરિપથનો વિચાર કરતા હજી આ 10 ને અલગથી રાખ્યું, આ 5 ને 10 ને ધ્યાનમાં લીધું. ઈ સમજો એ બી વચ્ચે જ છે એટલે આનું જે સમતુલ્યની સાથે સમાંતરમાં થાય. તો આટલા પરિપથનો વિચાર કરો ને તો આનું શું થાય કે અહીં સમતુલ્ય આર ડેશ કહો એને શું થાય 7/5 કેટલું થાય? તો આપણા માટે સમજો આર એટલે જેને આપણે આર કીધું 5/5 જ છે, અને જેને આપણે આર કીધું 5 એટલે આનો સમતુલ્ય શું થઈ ગયો 7. એટલે આટલા ભાગનો સમતુલ્ય 7 આવ્યો. હવે એની સાથે આ જે 10 છે, હવે આપેલ પરિપથમાં આર ડેશ અને 10 ઓહ્મ આનો સમતુલ્ય આપણને સમજાણું ને ભાઈ કે 7 ઓહ્મ મળ્યો. હવે આ એ બી વચ્ચે છે, આ 10 છે 5 ને 5 10 ઓહ્મ છે એ બી વચ્ચે છે, મતલબ કે આની સાથે કેવો સમાંતરમાં. તો હવે આર ડેશ અને 10 ઓહ્મ સમાંતરમાં હોવાથી કુલ સમતુલ્ય અવરોધ તેના આર કઈ રીતે ખબર? સમાંતર નિયમ હોય, બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. એટલે શું થયું 7 ગુણ્યા 10 7 વત્તા 10 તો 70/17 એટલે જગતમાં જવાબ 1.4 ઓહ્મ. રેડી? સોરી 4.1 ઓહ્મ. ઓકે, આ રીતે શોર્ટકટ થી આ ગણતરી કરી શકે. બાકી તમે એમ ગણો છો આપણી ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણ છે જ આવા પ્રકારનું. એમાં આપણે દરેક બ્રાન્ચમાંથી વેતો પ્રવાસ શોધીએ, એમાં નેટવર્ક આવું જ આપેલું છે. ક્લિયર થાય? આ સમતુલ્ય અવરોધ ગોતવા માટે તમે આ શોર્ટકટ થી સમીકરણને યાદ રાખતા શીખજો. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? ત્યાર પછી રોમન 4.1 મતલબ ઓપ્શન એ હતું. બરાબર. 12 એક બ્લોકના પરિમાણ, બરાબર, એમાં પરિણામ લીધું, પરિમાણ સમજો. એક બ્લોકના પરિમાણ 3 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર છે. બ્લોકના મહત્તમ અવરોધ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર કેટલો થાય? રેડી? ઓપ્શન છે 9/1, બી 1/9, સી 18/1 અને ડી છે 1/6. તો મિત્રો એક બ્લોક આપેલો છે, અત્યારે હું બ્લોકને દોરી નાખું. બરાબર. અને એક સાઈડ છે 3, બરાબર, એક સાઈડ છે 2 અને આ એક નામ કરી આલો. બરાબર. ઇન્સોર્ટ આ 1 અને આ 2 એટલે આ 3 પછી આ 1 અને આ 2. રેડી? તો હવે લઘુત્તમ અને મહત્તમ અવરોધ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે અવરોધ પરિમાણ ઉપર આધારિત કેવી રીતના હોય ભાઈ? રો એ લખોને, મતલબ જેનો આડછેદ નાનો અને લંબાઈ મોટી એનો અવરોધ મોટો થાય. જેની લંબાઈ નાની અને આડછેદ મોટો એનો અવરોધ ટૂંકો થાય. તો સમજો લંબાઈ નાની હોય તો લંબાઈ એટલે સમજો હું દાખલા અત્યારે મેં આ જે બ્લોક મૂક્યો છે એમાં શું થાય? આને આડછેદ કહેવાય, આને શું કહેવાય?
લંબાઈ કહેવાય. તો જ્યારે તમે 8/3 વાળું લ્યો, બરાબર, અત્યારે શોર્ટકટ દોરી નાખ્યાનો આમ પરિસ્થિતિ હશે ને મિત્રો, 8 મોટો થયો, 3 × 2 6. લંબાઈ નાની થઈ તો લંબાઈ નાની, 8 મોટો લઘુત્તમ મળે. અને આર લઘુત્તમ કેમ મળશે કે રો L/A મુજબ આપણે રો લંબાઈ 1 અને 6 એટલે કે રો ના છેદમાં 6. અને મહત્તમ ક્યારે મળે કે જ્યારે લંબાઈ મહત્તમ અને 8 લઘુત્તમ, એટલે 3 ને લંબાઈ તરીકે લઈ લેવાનું અને 2 અને 1 ને 8 તરીકે લઈ. તો આર મહત્તમ મળશે ત્યારે શું થશે, રો L/A, પણ ત્યારે લંબાઈ કેટલી લેવાની, 3. તો 8 કોણ બને, આ બે થાય, 2 × 1 વાળો 8 થાય એટલે 2. તો એ 3 રો/2, બરાબર છે. ત્યારે શું થશે, 8 ઓછો નાનામાં નાનો અને લંબાઈ મોટામાં મોટી. તો હવે આપણને આનો ગુણોત્તર કીધો, આપણે ગુણોત્તર કેનો કીધો છે, બરાબર છે, કે મહત્તમ અને લઘુત્તમ, એટલે આર મહત્તમ ભાગ્યા આર લઘુત્તમ, તો 3 રો/2 અને રો/6. તો 6 તેરી આ રો કેન્સલ, આ છેદનો છેદમાં 6 તેરી 18 ભાગ્યા 2 એટલે 9. એનો મતલબ કે 9/1. એનો ઓપ્શન શું થશે, એ. એટલે આપણો ઓપ્શન શું આવશે, એ. ઓકે. એટલે મહત્તમ કે લઘુત્તમ કે સમજાણું મિત્રો કે તમને જે 3 સાઈડ આપી હોય એમાંથી ઓછામાં ઓછી ને L તરીકે લેવાનું, બાકી બેને 8 તરીકે લઈ લઘુત્તમ મળી જાય. અને મહત્તમ વખતે મોટા મોટા ને L તરીકે લ્યો અને બાકીના બેને 8 તરીકે લ્યો એટલે લઘુત્તમ મળે. રેડી? ઓકે. 13. અવરોધકતા વાહકના ખાલી જગ્યા પર આધારિત નથી. ઓપ્શન છે A ના દ્રવ્યની જાત, B ના પરિમાણ, ના તાપમાન અને ના દબાણ. તો જો અવરોધકતા કીધું અને અવરોધકતાનો આધાર પરિમાણ ઉપર ન હોય, બાકી દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ ઉપર હોય, એટલે ઓપ્શન શું આવશે, B. બરાબર. થિયોરિટિકલ છે, આની કોઈ ગણતરી હોતી નથી. એટલે એના પરિમાણ, અવરોધકતાનો આધાર પરિમાણ ઉપર ન હોય, અવરોધનો આધાર પરિમાણ ઉપર હોય. રેડી? ત્યાર પછી છે 2 વિદ્યુત ભારિત કણો સમાન હેલિકલ પથ પર, બરાબર, સમાન ચુંબકીય ક્ષેત્ર B બરાબર B0 માં પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો તેમની ચાક માત્રાનો Z ઘટક સમાન હશે, તેમના વીજભાર સમાન હશે, તેઓ કણ અને પ્રતિકણની જોડ હશે, વીજભાર અને દળનો ગુણોત્તર, બરાબર, E/m1 + E/m2 બરાબર 0 નું પાલન કરતા હશે. હવે મિત્રો આ આખે હેલિકલ શેપની અંદર B0 ટાઈપ, એમાં 2 કણ સમાન ગતિ કરે. તો M દળ, Q વીજભાર વાળો કણ, V ઝડપથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે, ત્યારે એક ગુણધર્મ હોય કે Q/m બરાબર હંમેશા શું હોય, અચળ. પણ અહીંયા વિરુદ્ધ દિશામાં છે, તો અહીં બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવાથી તો એના માટે શું થાય કે Q/m1 વત્તા Q/m વિરુદ્ધ એટલે બેને વિરુદ્ધ ચિહ્ન હોય, તો એનો જવાબ શું થઈ જાય, વિરુદ્ધ કરતા હોવાથી વિરુદ્ધ ચિહ્ન હશે, વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હશે, માટે બેનું એકનું પ્લસ ને એકનું માઇનસ, એટલે જવાબ શું થાય, 0. એટલે એ વધારે યોગ્ય થાય. હવે અહીંયા Q ની જગ્યાએ લોકો સિમ્બોલ શું વાપરો છે, E. તો E/m બેનો સરવાળો અચળ. હવે એક પ્રશ્ન એ કે તે કણ અને પ્રતિકણની જોડી હશે એવું તમને બને, પણ એવું જરૂર નથી. કણ અને પ્રતિકણ વિદ્યુત ભારિત કણ એવો કોઈ ઉલ્લેખમાં નથી થતો, વિકલ્પ C પરફેક્ટ જવાબ ગણી શકાય નહીં. પણ વિદ્યુત ભારિત કણ માટે આ ગુણધર્મ સચોટ છે, એટલે આપણો ઓપ્શન શું આવશે, D. રેડી? જો 15મો છે 3 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો એક પ્રોટોન 0.3 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30° કોણે દાખલ થાય છે. તો તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા ખાલી જગ્યા હશે અને પ્રોટોન માટે E/m ગુણોત્તર તમને આપેલો છે. તો
અહીંયા સમજો કે લંબ રૂપે નથી. જો મિત્રો આપણે થિયોરિટિકલ સાયક્લોટ્રોન જ્યારે ભણીએ તો લંબ રૂપે જો અંદર દાખલ થાય તો mv/qb, ગતિમાનની ત્રિજ્યા r બરાબર mv/qb આપણે જાણીએ છીએ. પણ અહીં કોઈ થીટા ખૂણે જાતો હોય તો એનો જવાબ આવે mv sin θ/qb. એટલે અહીંયા જે આપણે વક્રતા ત્રિજ્યા ગોતવાની છે એનું સૂત્ર ખબર હોવી જોઈએ બસ માત્ર, કે વક્રતા ત્રિજ્યા r બરાબર mv sin θ/qb. તો r બરાબર, હવે જો અહીંયા q એટલે પ્રોટોન છે તો હું કરી નાખું e. તો આપણને e/m નો ગુણોત્તર આપ્યો જો રકમમાં 10⁸ એટલે આપણા માટે m/e એટલે હું તો 1/10⁸. બાકીની એની કિંમત મૂકી દો. વેગ કેટલો આપ્યો 3 × 10⁵, થીટા કેટલો આપ્યો 30. આ e/m એટલે છેદમાં લખશું એટલે 10⁸. b કેટલો આપ્યો 0.3. રેડી? ઓકે. તો હવે એનું સાદુરૂપ આપી દે. હાફ પોઈન્ટ કેન્સલ કરી નાખો એટલે -1 એટલે આ શું થઈ જાય 7 ને 5 એટલે શું હશે -2 એટલે 3 3 આ 3 3 કેન્સલ. સમજાય? એનું -1 વધે તો અહીંયા +7 ને +5 એટલે ગુણોત્તર કરો તો છેદમાં +2 ઉપર જાય તો -2 અને sin 30 એટલે 1/2 10⁻², મતલબ 0.5 10⁻² મીટર. એનો મતલબ કે 0.5 સેન્ટીમીટર. એટલે આપણો ઓપ્શન સેન્ટીમીટરમાં આપ્યો છે. ઓપ્શન શું આવશે એ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. જો 4π એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ચાક માત્રા વાળા એક ચુંબકીય તારને અર્ધવર્તુળાકારે વાળવામાં આવે તો તેની નવી ચુંબકીય ચાક માત્રા ખાલી જગ્યા હશે. ઓપ્શન છે 4π એમ્પિયર મીટર સ્ક્વેર, 8π એમ્પિયર મીટર સ્ક્વેર, 4 એમ્પિયર મીટર સ્ક્વેર કે એક પણ નહીં. મિત્રો પેલા ચુંબકીય આમ તાર હોય ને તો એના છેડે એને ચુંબકીય ધ્રુવ હોય, એનું ત્યાં સ્મોલ એમ કીધું. એની જે કઈ લંબાઈ એલ કીધું. તો સમજો ચુંબકીય ચાક માત્રા, કોઈ ચુંબકીય તારની ચુંબકીય ચાક માત્રા એટલે જેમ ચુંબક માટે ગણતા એમ જ. તો આની જે શરૂઆતની ચાક માત્રા છે ને એમ, એ આપણે ખરેખર આમ લખાય ચુંબકીય ધ્રુવમાન બે વચ્ચેનું અંતર, બે ધ્રુવમાન વચ્ચેનું તે એ આપણને રકમમાં 4π એમ્પિયર મીટર કરાવ્યું. હવે હું આ તારને જ્યારે અર્ધવર્તુળાકારમાં વાળું ને ત્યારે ખરેખર આ અંતર એલ છે ને, એલ લંબાઈનો તાર હતો મેં વાળી દીધો. આ એનું ધ્રુવમાન છે, એ તો એમનેમ છે. હવે અહીંયા બે વચ્ચેનું અંતર આ જે થાય અર્ધવર્તુળાકાર હોય તો વ્યાસ એટલે 2r થયો કે નહીં? તો નવી જે ચાક માત્રા છે આમ લખવું પડે મિત્રો 2r. પણ r ક્યાંથી ગોતવાનો? તો હવે આપણને દેખાય કે અર્ધવર્તુળાકાર હોય તો આ કેટલું હોય પાયર હોય ને, 2πr એટલે આખું વર્તુળ. તો અર્ધવર્તુળાકારની ચાપની લંબાઈ હું લખાય પાયર, એ આપણને કેટલી આપી કહેવાય એલ. તો r બરાબર શું થાય l/π. અહીંયા મૂકી દો તો શું થાય l/π. તેમાંથી ml એટલે આપણી મૂળભૂત ચાક માત્રા હતી એટલે 2m/π, અથવા તો એની કિંમત મૂકી દઉં તો 8π થઈ જાય અહીંયા, અને પાઈ તો જવાબ શું આવશે 8 એમ્પિયર મીટર સ્ક્વેર. બરાબર? તો એના ઓપ્શન જે આપ્યા છે એમાં 8 એમ્પિયર મીટર સ્ક્વેર ક્યાંય આપેલો નથી, 8π આપેલો છે. આપણો જવાબ શું આવે છે 8m. એટલે આન્સર શું આવશે 1 પણ નહીં, અને આનો આન્સર છે ડી. રેડી? ઓકે. 17 જુઓ. એક ટોરોઇડમાં n આંટા છે, તેની સરેરાશ ત્રિજ્યા આડછેદની ત્રિજ્યા a અને તેમાં I પ્રવાહ વહે છે. તેને XY સમતલમાં સમક્ષિતિજ ટેબલ પર રાખેલ છે તો તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ખાલી જગ્યા. ઓપ્શન છે સમિતિ પરથી z દિશા પરના બિંદુઓએ અશૂન્ય હોય, ટોરોઇડની અક્ષ પરની દિશામાં m બરાબર m5 હોય, c શૂન્ય છે, અને ડી ત્રિજ્યાવર્તી બહાર દિશામાં. તો ઓપ્શન છે મિત્રો સી શૂન્ય છે. એનું કારણ છે કે ટોરોઇડ જે હોય, સમજો આમ ટોરોઇડ હોય ને, ખબર છે ને, સિમ્પલ ચિત્ર દોર દો. આ એની સરેરાશ ત્રિજ્યા r કહેવાય. આને આ જે ગોળ ભાગ આખો બનતો હોય એને
આ જ ત્રિજ્યા કહેવાય. પણ પ્રવાહ જે આપણે અહીં પસાર કર્યો હોય એનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ હોય, એટલે એને મેગ્નેટાઇઝ કરવા માટેનો પ્રવાહ હોય. ટોરોઇડની અંદરના ભાગમાં કોઈ પ્રવાહ વહેતો નથી, એટલે આઈ શૂન્ય, તો ચુંબકીય ચાર્જ માત્રા શું હોય? શૂન્ય જ. એટલે આન્સર શું થાય? શૂન્ય. જો આન્સર કેવી રીતે વિચાર સમજો કે તમે જે આ પ્રવાહ પસાર કર્યો ટોરોઇડમાં, એ તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ છે. ટોરોઇડની અંદર કોઈ જાતનું પ્રવાહ છે નહીં. હા, એક વસ્તુ કે જો આ ટોરોઇડને કોઈ મટીરિયલ વડે, ચુંબકીય પદાર્થ વડે ભરેલો હોત તો એમાં પ્રવાહ પ્રેરિત થાય, જેને આપણે બદ્ધ પ્રવાહ કહીએ, ખબર છે ને? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એની અક્ષની દિશામાં મળત પણ કરે. અત્યારે આન્સર શું આવશે? સી. 18મું, ક્યુરીના નિયમ અનુસાર નિરપેક્ષ તાપમાન ટી વખતે પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ખાલી જગ્યાના સમપ્રમાણ હોય. તો મિત્રો આપણને ખબર જ છે, સૂત્ર ખબર હોવી જોઈએ કે μ0c/T. તો સ્વાભાવિક આન્સર શું હોય? કાયમ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/T. તો આન્સર શું થશે? બી. ટી ના વ્યસ્ત પ્રમાણમાં હોય. રેડી? ઓકે. 19મું, હિસ્ટેરિસિસ સાયકલ બી વિરુદ્ધ એચ વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે? તો મિત્રો થિયોરિટિકલ ખબર હોવી જોઈએ કે એકમ કદ દીઠ વ્યય પામતી ઉર્જાનો, એટલે એને હિસ્ટેરિસિસ કહેવાય. આમ તો વ્યય, ક્ષય, બરાબર. રિટેન્ટિવિટી, સસેપ્ટિબિલિટી, પરમિએબિલિટી કે નમૂનામાં એકમ કદ દીઠ ઉષ્મા, જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતી ઉર્જા. તો એ ઓપ્શન સાચો છે, થિયોરિટિકલ પ્રશ્ન છે, એટલે સીધો આપણે આન્સર મૂકીએ છીએ ડી, એકમ કદ દીઠ વ્યય પામતી ઉર્જા આપે. ઓકે. 20, L મીટર લંબાઈની એક ચોરસ તકતીને XY સમતલમાં મૂકવામાં આવે છે. ત્યાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર B0 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ ટેસ્લા વડે અપાય છે. જ્યાં B0 અચળાંક છે તો તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? મિત્રો એ ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્રને માને મળતું ફ્લક્સ એટલે B ડોટ A, બરાબર. હવે તમને જો B છે એ ત્રિપરિમાણ આપ્યું, નો ડાઉટ. આપણે લખીએ કે 2i, એટલે એનું મૂલ્ય આમાં આવ્યું B0 2i પ્લસ 3j પ્લસ 4k કેરેટ ડોટ. પણ હવે જે L મીટર લંબાઈની ચોરસ તકતીને તમે મૂકી છે XY સમતલમાં, એટલે એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં છે? Z અક્ષની દિશામાં જોવા મળે. એટલે એનું ક્ષેત્રફળ થાય L મીટર લંબાઈ હોય તો ચોરસ તકતી એટલે ક્ષેત્રફળ થાય L સ્ક્વેર. પણ એનો ક્ષેત્રફળ સદિશ એના સમતલ એટલે Z દિશામાં થાય, એટલે ક્ષેત્રફળ તરીકે શું લખવું પડે? L સ્ક્વેર k કેરેટ. તો k ડોટ k1 થાય, બાકી બે તો 0 થઈ જાય. એટલે આપણે શું થાય? 4b0 L સ્ક્વેર વેબર, બરાબર. એ ઓપ્શન આપણને ક્યાં મળે છે? ઓપ્શન સી આવે. આન્સર શું આવશે? સી, બરાબર. પહેલો ઓપ્શન છે 2b0 L સ્ક્વેર વેબર, પછી 3b0 L સ્ક્વેર વેબર અને 4b0 L સ્ક્વેર અને √29b0 L સ્ક્વેર. ઓકે. ત્યાર પછી છે 21. રેડી? તો જો 21માની રકમ છે 1 મીટર લંબાઈની બાજુવાળી એક નાની ચોરસ લૂપને 10 મીટર લંબાઈની બાજુ ધરાવતી મોટી ચોરસ લૂપની અંદર મૂકવામાં આવે છે. બંને લૂપ એક સમતલસ્થ છે અને તેમના કેન્દ્ર સંપાત થાય છે. તો આ તંત્રનું અન્ય પ્રયત્ન શોધો. μ0 ની કિંમત તમને 4π10⁻⁷ SI આપી છે. ચાર ઓપ્શન આપેલ: 8√2 10⁻14 હેનરી, 2√2 10⁻14 હેનરી, 4√4 10⁻14 હેનરી અને 6√2 10⁻14 હેનરી. પરિસ્થિતિ આવી છે એક મોટી L લંબાઈની એક ચોરસ અને એના કેન્દ્ર ઉપર નાની સ્મોલ L લંબાઈની. તો આના કેન્દ્ર બરાબર અન્ય પ્રયોગ. તો મિત્રો અહીંયા સીધું સૂત્ર, આપણે વધારાનો દાખલો છે એનો જવાબ જ છે, એનો જવાબ સીધો યાદ હોવો જોઈએ કે અન્ય પ્રયોગ તો થાય 2√2 μ0 L સ્ક્વેર અપોન 5, જ્યાં સ્મોલ L એટલે અને કેપિટલ એટલે મોટી રકતી લંબાઈ. આમાં માત્ર કિંમત મૂકી દો. એટલે સમીકરણ યાદ હોવું જરૂરી છે. μ0 ની કિંમત 4π10⁻⁷. આ એટલે કેટલું આપ્યું છે? 1 મિલીમીટર એટલે 10⁻³ અને એનો વર્ગ. અહીંયા પાઈ, આ એટલે 10 મીટર. તાનો સાદરૂપ આપો તો પાઈ પાઈ કેન્સલ, તો 4 દુ 8 એટલે 8√2 × 10⁻², તો -6 -7
અને આ +1 એ ઉપર છે એટલે -6 -7 એટલે -13, હજી આ ઉપર છે એટલે -14 અને આ જવાબ આવશે અને એ આપણો ઓપ્શન આપેલો છે એ. ઓકે, રેડી? સ્ક્રીનશોટ લઈ ગયો. ઓકે, તો જો અહીંયા સમીકરણ સીધું યાદ હોવું જરૂરી છે. એવો જ એક દાખલો આપણે વર્તુળાકાર, મોટી આર ત્રિજ્યાની વર્તુળાકાર, નીચે સ્મોલ આર હોય તો જવાબ શું આવે, એવો પણ એક MCQ છે નોન પ્રયત્નો માટેનો. બરાબર? એવા જવાબો જે અમુક ઉદાહરણો સ્વાધ્યાયના દાખલા હોય છે કે જે સંજ્ઞાત્મક રીતે હોય, બરાબર, એના જવાબ એઝ એ ઇક્વેશન યાદ રાખવાના કે જેથી આવા MCQ આપણે સરળતાથી ગણી શકીએ. નહીં તો શું બનશે કે તમે આનું હજી આખું આને કારણે ફ્લક્સ ગણો, પછી ક્ષેત્રફળ લઈ બાઈંગાઈ કરીને ગણો તો બહુ ગણતરીમાં વાર લાગે. સીધું સમીકરણ યાદ હોવું જોઈએ તો તમે સરળ. ઘણી વાર એવું થાય કે હા તો 3 માર્કનો દાખલો થાય, પણ એવું નથી હોતું મિત્રો, કારણ કે એનો જવાબ યાદ હોય તો MCQ બની જાય. એ જ વસ્તુ અન્ય તો શોધવાનું કે આ દાખલા તરીકે મુકાય અને શોધવાનું કે તો 3 માર્કનો દાખલો છે, એ વાત એ સાચી જ છે. રેડી? તો જુઓ, ત્યાર પછી 22 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકને ઉત્તર ધ્રુવ ધાતુની રિંગ પર પતન કરે છે તો આ રિંગ ઉપરથી જોતા પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ખાલી જગ્યા એ સમઘડી કે વિષમઘડી, તેનો આધાર રિંગની ધાતુ પર છે. પ્રેરિત પ્રવાહ ન મળે, વિષમઘડી હશે કે સમઘડી હશે. હવે જો મિત્રો આમ છે પરિસ્થિતિ, ચિત્ર હું દોરું છું આમ. હવે મિત્રો N ધ્રુવ છે, ઈ ગૂંચળા તરફ રાખીને મુક્ત પતન કરે, ઇન શોર્ટ N છે રિંગ તરફ આવે છે. તો લેન્ઝના નિયમ મુજબ એને ઓપોઝ કરવા માટે N ને દૂર ધકેલો તો N નું અપાકર્ષણ થવું જોઈએ. એનું અપાકર્ષણ કોણ કહી શકે? N. તો અહીં N ક્યાં ક્રિએટ થાય? વિષમઘડી દિશામાં હોય તો આપણો આન્સર શું આવશે? વિષમઘડી. હવે જો આ જગ્યાએ એમ કીધું હોત, પ્રેરિત પ્રવાહ દિશા પૂછી, પણ એમ પૂછ્યું EMF, તો જવાબ શું આવત? EMF ન મળે, કારણ કે રિંગ આખી બંધ ગાળો છે, બંધ ગાળા બધી EMF પ્રોડ્યુસ કરી શકે નહીં. રેડી? ઓકે. 23 એક એસી પરિપથમાં 50 હર્ટ્ઝનો અને 5 એમ્પિયર. મિત્રોને એક થોડોક સુધારો કરજો. એક એસી પરિપથમાં 50 હર્ટ્ઝ અને RMS પ્રવાહ 5 એમ્પિયરનો પ્રવાહ હોય. 1/300 સેકન્ડ પછી પ્રવાહનું મૂલ્ય 0 થાય છે. તો મહત્તમ પ્રવાહ કેટલો? ટૂંકમાં તમારે એ રકમની અંદર જે આપ્યું છે ને 5 એમ્પી IRMS નો, તો મહત્તમ પ્રવાહ તમે શું હોય? IRMS ગુણ્યા √2, એટલે 5 √2 એ આપણો જવાબ આવી જાય. બરાબર છે? એટલે એમાં કોઈ શૂન્યની કઈ શરત થતી નથી, RMS હોવું જોઈએ ત્યાં. બરાબર? 24 થિયોરિટિકલ જ છે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં વાસ્તવિક પાવર ખાલી જગ્યા હોય છે. ઓપ્શન છે 1/2 Li², 1/2 Li, 2 Li² કે 0. તો આપણે ખબર પાવર વે ઇન્ડક્ટરમાં થતો નથી, માટે કુલ પાવર શું થાય? 0. ઓપ્શન શું આવશે? ડી. અને 25. બરાબર? તો 25મું જે તત્કાલીન એસી પ્રવાહ I બરાબર તમને કેટલું આપ્યું? 100 cos 200t વત્તા 45 એમ્પિયર છે. તો પ્રવાહનું RMS મૂલ્ય કેટલું? તો મિત્રો આ સમીકરણને તમે સરખાવો, I બરાબર I0 cos ωt પ્લસ phi સાથે. તો I0 કેટલું? 100. મહત્તમ પ્રવાહ 100 છે, તો IRMS હંમેશા કેટલું હોય? I0 ભાગ્યા √2, એટલે 100 ભાગ્યા √2 એટલે 50 √2 જવાબ આવે. અને આપણો ઓપ્શન થાય A. ઓકે. તો મિત્રો અહીંયા 25 પૂરા છે. બરાબર? આપનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ 25 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પણ આટલી ઝડપથી થવું જોઈએ. બધાને જય સ્વામિનારાયણ.